ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો કેમ છો બધા? મજામાં જ હશો. આપણો વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય, પરંતુ ક્યાંક પરિસ્થિતિઓ એવી આવીને ઊભી જતી હોય કે ના તો આપણે એને જાણી જોઈને કાં તો અનદેખી કરતા હોઈએ છીએ, કાં પછી એવું બને છે કે ચાલે છે ને ચાલવા દો. સવારના ઉઠીએ છીએ, રાત્રે સૂઈએ છીએ, કમાઈએ છીએ, ક્યાંક ચાલે છે ઘર ગુજરાન તો ચાલતું રહેતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિઓ આવીને ઊભી જતી હોય કે એનાથી ઘણા બધા એવા લોકો છે કે જેને તકલીફો થતી હોય છે. ખરેખર કહેવું છે અથવા તો ક્યાંક એનો પક્ષ અથવા તો ક્યાંક એની વાતો રાખે છે તો એ વાતોને કાં તો માયનામાં નથી આવતી. હું અહીંયા ક્યાં બેઠો છું હું તમને કહું છું, ખુશ્બુ બહુ મસ્ત આવે છે, જબરજસ્ત. એટલી જબરજસ્ત ખુશ્બુ આવે છે ને કે અહીંયાથી ઊભું થવાનું મન ન થાય, એટલા માટે આવીને હું અહીંયા બેસી ગયો. 2-3 વખત અહીંયાથી નીકળ્યો હતો. એટલે ઘણા બધા આજુબાજુના લોકોની એવી માંગ પણ હતી કે સર આવી પરિસ્થિતિઓ ક્યાંક અહીંયા છે. અને હું તો વાત કરતો હતો નગર આયોજનની, ક્યાંક ગટર વ્યવસ્થાની વાત કરતો હતો, ક્યાંક શિશુ કુંજની વાત કરતો હતો. અને આ જોઈને તો ક્યારેક મને એવું લાગે છે કે મોહેન્જો દડો અને હડપ્પાની જે સંસ્કૃતિ હતી આજથી 5000 વર્ષ પહેલા, સિંધુ ખીણની વાત કરું તો એની જે નગર આયોજન હતી ને એ જબરજસ્ત આયોજન હતી કે જે કહેવાય ને કે નગર હતું એ સ્વચ્છ હતું, સમૃદ્ધ હતું, લોકો શાંતિથી જીવન જીવતા હતા. ક્યાંક એવા પ્રકારના એ સમયગાળા દરમિયાન પણ રોગચાળો નહોતા. પરંતુ આજ આપણે આધુનિક સમયની અંદર એવી પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ન તો કહી શકાય ન તો સહી શકાય, પણ લોકો કરે તો કરે શું, એમ ક્યાં જાય એમ. કેમ કે ઉપલા લેવલની વાત કરું તો ત્યાંથી જ ક્યાંય ધ્યાનમાં નથી લેવામાં આવતું, અથવા તો જે નાના લોકો છે એની વાત સાંભળવામાં નથી આવતી. હવે હું ક્યાં છું તમને કહું. આ જે આવે છે ને એ કાજીવાડાથી રસ્તો આવે છે અને આમ જે છે એ પાછળનો એક વિસ્તાર લાગુ પડે છે. આ છે એ જૂના બસ સ્ટેન્ડ છે, એટલે કે આમથી આવીએ ને તો લીમડા ચોક અને આમ સીધા વયા જઈએ ને તો પોઈન્ટ, અને પોઈન્ટ પછી ટાવર આવી જાય. હવે હું છું અહીંયા આ વિસ્તારની અંદર કે જ્યાં તમે જોવો છો ને આ દરેક જગ્યાએ એટલો બધો કચરો પડ્યો છે. અને જ્યારે વરસાદ આવે ને ત્યારે અહીંયા પાણી ભરાયું હોય છે. એટલે આ બાજુથી જે લોકો અવર જવર કરે છે ને એટલે અહીંયાના લોકો સારા કહેવાય કે એ લોકોએ અહીંયા એક પગદંડી બનાવી છે, અહીંયા પથરા રાખ્યા છે કે પથરા ઉપરથી ચાલી અને આગળ નીકળી શકાય. હવે રાત્રિ દરમિયાન અહીંયા ખાણીપીણી હોય છે. જો કે ભાઈ ખાણીપીણી વાળાને પણ મારે તો દાદ દેવી જોઈએ કે એ લોકો આવી જગ્યામાં આવીને ખાઈ પીવે છે, એટલે કઈ રીતે મન થાય એ તો મને ખબર નથી. હું તમને આગળની એક જગ્યા બતાવું કે જુઓ, મને તો અહીંયા ચાલવામાં પણ લોચા પડે છે એવી પરિસ્થિતિ છે. અહીંયા આ કચરો જુઓ, આ તમે જોઈ શકો છો. મને તો એવું લાગે છે કે માંગરોળના વિસ્તારનો જેટલો પણ કચરો છે એ બધો કદાચ અહીંયા જ ઠલવાતો હોય. હજી સુધી કેમ આ લોકો ધ્યાને નથી લેતા, અથવા તો ચોખ્ખાઈના બાબતને લઈને કેમ હજુ એટલી બધી ઢીલાશ રાખે છે એની ખબર નથી. અહીંયા ઘણી વખતેથી નીકળું છું તો મને ઘણા બધા પ્રકારના એવા પ્રશ્નો. અહીંયા જુઓ, ગાય છે એ પ્લાસ્ટિકો ખાય છે અને એવું કહે છે કે નિઝામ સર આજુબાજુના જે કોઈ પણ છે એ લોકો આવીને અહીંયા કચરો નાખી જાય છે. જો અહીંયા વિસ્તારના લોકો બેઠા છે એમની સાથે વાત કરીએ, શું પરિસ્થિતિ હોય છે અહીંની? પરિસ્થિતિમાં એવું છે, કાજીવાળો સમજા, ભોયવાળો સમજા, હા, ગાંધી ચોક થી લઈ લીમડા ચોક થી લઈ ટાવર સુધીના માણસો આવીને અહીંયા કચરો નાખે છે. બરાબર. રિક્ષાઓને ઠલવે છે. અહીંયા ખાણીપીણીની રેકડી છે. આ લોકોને પણ કોઈ ઓલું નથી થતું કે અહીંયા ખાવું કઈ રીતના, તો એ લોકો આવીને અહીંયા ખાય છે. આવીને વેટિંગમાં હોય છે, સાંજના નાસ્તામાં વેટિંગ લાગે છે. અહીંયાથી અત્યારે તો આ જરાક તમે જોવો છો અત્યારે કેવી પોઝિશન છે. હજી તમે સાંજના આવશો ને તાના કરતી 4 ગણી વધી જશે એમ. હા, ને એટલું કચરો હોય છે કે વાત જાઓ. નગરપાલિકાની જગ્યા છે, નગરપાલિકા અહીંયા ફેન્સિંગ કરી દે અને બોર્ડ મારી દે કે અહીંયા કચરો ના નાખવામાં. એટલે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ફેન્સિંગ જ થઈ જાય, સ્વાભાવિક છે. એટલે અથવા તો અહીંયા બ્લોક પાથરી દેવામાં આવે કે વરસાદ આવે તો પાણીના સમયે ચાલવામાં વાંધો ના આવે. જો નગરપાલિકાથી આ ન થતું હોય તો અમને કે અમે સફાઈ કરાવી, ભરતી ભરાવી, ફેન્સિંગ બનાવી દઈએ અને આ કચરો નાખવાનું બંધ કરાવી દઈએ. બરાબર. એ લોકોથી ના થતું હોય નગરપાલિકાથી તો અમને કે તો અમે કરાવી દઈએ. હા, બરાબર છે. નકર આ બંધ કરો મહેરબાની કરીને. છોકરાઓ બીમાર પડ્યા છે. કાજીવાડામાં અત્યારે કેટલાક રોગો નીકળી પડ્યા છે. એટલે આપણે અહીંથી રસ્તો તો 3 લાગુ પડે ને, કાજીવાડા, ભોયવાડા અને ગાંધી ચોક. પાછળનો વિસ્તાર ધોબીવાડા બી લાગુ. ધોબીવાડા બી લાગુ પડે. એ લોકો પણ અહીંથી આખા નીકળતા હોય. અહીંયા અત્યારે અમારા કેસ છે ને ઓછામાં ઓછા 25 થી 30 કેસ અત્યારે માંદા પડ્યા છે છોકરા આ ગંદકીના કારણે. હવે મિત્રો, આ વિસ્તારના લોકોને પણ હું દાદ દઉં કે ભાઈ એ લોકો એવું કહે છે કે જો નગરપાલિકાથી ન થતું હોય ને તો અમને કયો, અમે અમારા સ્વ ખર્ચે જે કંઈ પણ ફેન્સિંગની વ્યવસ્થા છે તો ફેન્સિંગ કરી નાખીએ, અથવા તો જે કંઈ પણ બ્લોક પાથરવાના છે તો બ્લોક પાથરી નાખીએ.
પરંતુ મારે તમને ખાલી એટલું જ કહેવું છે, આ જે ઉપર જે કોઈ પણ ચીફ ઓફિસરના હાથમાં કે પછી પ્રાંત અધિકારીના હાથમાં જે કંઈ પણ આવતું હોય, તમારા હોદ્દાને હું સલામ કરું છું. તમે ત્યાં એસીમાં બેસા છો, મસ્ત સારી રીતે તમે જીવન જીવો છો, પરંતુ યાર ક્યારેક ગ્રાઉન્ડ લેવલે આવીને તો એક વખત જુઓ કે લોકો કેવી રીતે જીવન જીવે છે. આપણે નગર વિકાસની વાત કરતા હોઈએ, પરંતુ ખરેખર આ છે નગર વિકાસ? એમ આવી રીતે આપણે સુખ અને સમૃદ્ધિ તરફ જાશું? આવી રીતે આપણે લોકોને સુખાકારી તરફ વાળીશું? તો ખરેખર આ એક વખત વિચારવા જેવો પ્રશ્ન છે, બહુ ગંભીર પ્રશ્ન છે. આ તો મને એક વિસ્તાર દેખાયો છે, હજુ બીજા ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. વરસાદી માહોલ છે, વરસાદ આવતો હોય, નો ડાઉટ હું સમજી શકું છું કે અમુક જગ્યાએ પાણી ભરાતું હોય, તો કેમ ગટર વ્યવસ્થાનું આયોજન નથી કરવામાં આવતું? ક્યાં ઢીલાઈ થાય છે, ક્યાં પરિસ્થિતિ ઊભી થાય છે? એટલે જે લોકો ઉપલી કક્ષાએ છે, જે બેઠા છે, એ લોકોને મારી બે હાથ જોડીને, બે હાથ તો નથી જોડી શકતો, એક હાથમાં કેમેરો છે, એક હાથ હું તમને જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ જુઓ, ક્યાં આ લોકો જે બિચારા આવી પરિસ્થિતિઓમાં ફસાયેલા છે, ક્યાંક રોગચાળો ફાટી નીકળે છે. ઘણા બધી એવા લોકો છે કે જે બિચારા પાસે તો એમ કહેવાય ને કે ભાઈ રોગચાળા માટે કરીને એક નાનો અમથો ખર્ચ કરી શકે એટલા પૈસા પણ નથી. તો ક્યાંક હું સિવિલ હોસ્પિટલની વાત કરું તો ત્યાં ડોક્ટરો નથી એવા પ્રકારના, એમડી નથી, પીડિયાટ્રિક નથી, ઓર્થો નથી, ઘણા બધા એવા ડોક્ટરો છે કે નથી. પણ આપણે એ બાબતમાં નથી પડવું, પરંતુ ખાસ મારી નમ્ર અપીલ એટલી જ છે કે વહેલી તકે ને વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે, કે જો એ લોકોથી ન થઈ શકતું હોય તો પછી અમે આગળની કંઈક કાર્યવાહી કરીએ. બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. પણ હા, પાયાની જે જરૂરિયાત છે એની ઉપર પણ ખાસ ધ્યાન રાખો. એક વખત વિચાર વિમર્શ કરવા જેવું છે. તમારું શું કહેવું છે આ બાબતને લઈને કમેન્ટ ચોક્કસ કરજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ બટન દબાવી અને ઓલ કરી લો, જેથી કરીને તમને અપડેટ સૌથી પહેલા મળી શકે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.